ભૂવો ઝડપાયો। તાંત્રિક વિધિના નામે પૈસા પડાવનાર ભૂવાની ભક્તિનગર પોલીસે અટકાયત કરી। ઓસ્ટ્રેલિયાના પીઆર, ઘરકંકાસ તેમજ સગાઈના ચક્કરમાં રૂપિયા ગુમાવ્યા હતા। તાંત્રિક સતીશ ધામીએ ઓનલાઈન રૂપિયા જે ખાતામાં મેળવ્યા હતા તે સીઝ કરાયું। યુવકે તાંત્રિક વિધિમાં 24 લાખથી વધુ ગુમાવ્યા, જે પૈકી પોલીસે કાર સહિત 12,40,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। અમદાવાદનો વતની અને હાલ ઓસ્ટ્રેલિયામાં રહેતો યુવક પરમનન્ટ રેસિડેન્સીની લાલચમાં છેતરાયો હતો। आरोपी सतीश धामी वीडियो कॉल थी तांत्रिक विधि करावतो हतो। बंने सोशल मीडिया थी परिचय में आव्या हता। समग्र मामले विज्ञान जाथाना संस्थापक जयंत पंड्याए कह्युं के आरोपी धामी छेल्ला 30 वर्षथी भूवो बनीने दाणा जोवानुं कामकाज करे छे। भूवाना शिकार कोई बन्या होय तो તેમણે આગળ આવીને પોલીસ ફરિયાદ નોંધાવવા અપીલ કરી। 30 વર્ષથી એવું જોવાનું, દુઃખ મટાડવાનું કામ કરે છે, બ્રહ્માંડ નાખવાનું કામ કરે છે। આ ભૂવો છે મૂળ કેટરસનો ધંધો કરતો હતો અને અગાઉ પણ એની સામે ફરિયાદ હતી તેવી અમારી પાસે પણ પૂરતી માહિતી હતી। ખાસ કરીને શિક્ષિત પરિવાર છે એની પાસે દીકરા પાસે માતા પિતા પાસેથી સોનું 5-5 લાખ રૂપિયા આંગળીયા મારફત પણ પડાવેલ છે અને લોકોએ જાગૃત થઈ હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ વ્યક્તિએ આવા લેપાગુ ભૂવાથી ભોગ બન્યા હોય કે મુંજાવરથી થયા હોય તો ફરિયાદ કરવા આગળ આવવું જોઈએ। સુરતમાં જીઈબીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા। સ્ટાફની ઘટ અને નિયમ વિરુદ્ધનું કામ કરાવવાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। લાઈન પર કામ કરતા કર્મચારીઓના અકસ્માત બાદ મેનેજમેન્ટ કોઈ પણ કાર્યવાહી ન કરતા હોવાનો પણ આક્ષેપ થયો। 24 કલાકમાં 2 અકસ્માતોની ઘટના બની ત્યારે તમામની સુરક્ષા વ્યવસ્થા પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે। તેથી રાંદેર અને ઓલપાડ ડિવિઝનના કર્મચારીઓએ વેસુ ઓફિસ પર એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો। एक अकस्मात थयो, पोल भागी गयो ने अमारो लाइन स्टाफ एना कारणे इंजर्ड थयो छे अने आजे बीजो भी अकस्मात थयो छे रिटर्न पावरनो अने आ बाबते अमे बहु रजूआतो करता छे। तमारा अठवाडियानी अंदर एक अकस्मात थाय छे अने अमारो माणस इंजर्ड थाय छे को तो अकस्मातमां मृत्यु पामे छे। आ बाबते अमे बहु मेनेजमेंटने रजूआत करी કે ભાઈ અમારા અકસ્માત રોકવા માટેના પગલાં ભરવામાં આવે। આજે બધા લાઇન સ્ટાફ અને બધા યુનિયનના ટેકનિકલ હોદ્દેદારો આજે અમે અહીંયા સર્કલ ઓફિસ ભેગા થયા છીએ। જ્યાર સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યાર સુધી અમે અહીંયા બેસીશું। અમે વર્ષોથી અમારી માંગણીઓને લઈને રજૂઆત કરતા આવ્યા છે અને બીજી બધી માંગણીઓ સંતોષવાની તો વાત છોડો, પણ જ્યારે અમે સલામતીની વાત કરીએ છીએ ને ત્યારે મેનેજમેન્ટ દ્વારા અમને એવા ઉડાવ જવાબ આપવામાં આવે છે અને હકેલી નાખવામાં આવે છે કે અમે આ પ્રકારની તમામ કામગીરી કરીએ છીએ અને તમામ નિયમોનું પાલન કરીએ છીએ। અમારા વિભાગમાં કામગીરી કરતા અને પરિપત્રો કરતા પણ વિરુદ્ધમાં બધું કામ કરાવવામાં આવે છે। આજ રોજ અમે જે કંઈ બી અમારી આ કામગીરીને લઈને જે હેરાનગતિ પરેશાન કરવામાં આવે છે અને દબાણ કરીને આ કામગીરી કરાવવામાં આવે છે અને નિયમો વિરુદ્ધ કરાવવામાં આવે છે, એના માટે અકસ્માત અટકાવવા માટે આજે ભેગા થયા છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 7 ફેબ્રુઆરીએ યાત્રાધામ અંબાજીની મુલાકાત લેશે। આ દરમિયાન તેઓ અંબાજી ખાતે કોરિડોર પ્રોજેક્ટના ફેઝ 1નું ખાતમુહૂર્ત કરશે તેમજ ત્રિશુલિયા ઘાટ ખાતે 16 ફૂટ ઊંચા ભવ્ય ત્રિશૂળનું લોકાર્પણ કરશે। અંબાજી નજીક ત્રિશુલિયા માતાના મંદિરને જોડતો માર્ગ ત્રિશુલિયા ઘાટ તરીકે ઓળખાય છે। 1500 વર્ષ જૂનું ઉત્તર કાશીની અંદર માતાજીનું સ્વયંભૂ ત્રિશૂળ છે। એવું જ સેમ ત્રિશૂળ 1500 વર્ષ પછી સર્વપ્રથમ રેપ્લિકા બની છે અને તે રેપ્લિકા ત્રિશુળિયા ઘાટ ઉપર સ્થાપિત થવા જઈ રહી છે અને તેનું અનાવરણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 7મી તારીખે થવા જઈ રહ્યું છે। ગુજરાત સરકાર પ્રવાસન વિભાગ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નિર્માણ જે પામવાનો છે શક્તિ કોરિડોર એનું ફેઝ 1નું ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રી સાહેબ કરવાના છે। ત્યારબાદ ત્રિશુળિયા ઘાટ જે છે એ ત્રિશુળિયા ઘાટ ખાતે શક્તિ ત્રિશૂળનું અનાવરણ એટલે કે લોકાર્પણ પણ માનનીય મુખ્યમંત્રી સાહેબ કરવાના છે। આ જે શક્તિ ત્રિશૂળ જે છે એ ઉત્તર કાશીમાં જે મા જગદંબાએ જે સ્થાપિત કરેલું ત્રિશૂળ છે એની પ્રતિકૃતિ રૂપે બનાવેલું 16 ફૂટ ઊંચાઈ અને 600 કિલો વજનનું અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જય બોલે ગ્રુપના સૌજન્યથી